10 જ મિનિટમાં તૈયાર થઈ જતો વધેલી રોટલીમાંથી એક અલગ પ્રકારનો નાસ્તો. બાળકોને નાની મોટી ભૂખ લાગે ત્યારે બનાવીને આપો તો બાળકો માંગીને ખાશે. તેના માટે સૌપ્રથમ મિક્સર જારમાં એક નાની વાટકી મકાઈના દાણા, 5 થી 6 નંગ પાલકના પાન, લીલા મરચાં, આદુ અને લસણ ઉમેરી પેસ્ટ બનાવી લઈશું. હવે એક બાઉલમાં 1 કપ જેટલું બેસન લઈ લઈશું. તેમાં બધા મસાલા કરી લઈશું, જેમાં અજમો, મીઠું, ધાણા જીરું, મરચું, હળદર, હિંગ, બનાવેલી મકાઈની પેસ્ટ ઉમેરી લઈશું અને બધું બરોબર હલાવી લઈશું. મિક્સર જારમાં થોડું પાણી ઉમેરી લઈશું. તે પાણીને આપણે બેસનમાં મિલાવી લઈશું અને ખીરું બનાવી તૈયાર કરી લઈશું. હવે તવીને ગરમ કરવા મૂકી દઈશું. થોડું તેલ લગાવી તવીને ગ્રીસ કરી લઈશું. તૈયાર ખીરામાંથી બેટર તવી પર મૂકી તેને ફેલાવી લઈશું. તૈયાર પૂડા પર વધેલી રોટલી મૂકી હલકા હાથે થોડી દબાવી લઈશું. ફરતે થોડું તેલ મૂકી દઈશું અને ધીમા તાપે એક સાઈડે શેકાવા દઈશું. એક સાઈડે બરોબર શેકાઈ જાય ત્યારે તેને પલટાવી લઈશું. ગેસની ફ્લેમને એકદમ સ્લો જ રાખવી. હવે તેની ઉપર પીઝા સોસ પાથરી દઈશું. પીઝા સોસ ના હોય તો ટોમેટો કેચઅપ પણ પાથરી શકો છો. તેના પર મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ છીણી લઈશું. હવે તેના પર ટામેટાં, ડુંગળી અને કેપ્સિકમનું ટોપિંગ મૂકી દઈશું અને તેની પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવી દઈશું અને ઢાંકણ ઢાંકી 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે સિજવા દઈશું. પૂડો સરસ સિજાઈ જાય અને ઉપરથી ચીઝ મેલ્ટ થઈ જાય ત્યારે તેને ઉતારી લઈશું. આ રીતે બીજા પૂડા પણ ઉતારી તૈયાર કરી લઈશું. 10 જ મિનિટમાં તૈયાર થઈ જતો એકદમ અલગ પ્રકારનો નાસ્તો છે. ઘણીવાર બાળકો પીઝા ખાવાની જીદ કરે તો તેને આ રીતે નાસ્તો બનાવી આપી શકાય છે. આપણે ચીઝ ના ખાવું હોય તો ઉપર પનીર છીણી અને એ રીતે પણ બનાવી શકાય છે. ટોપિંગમાં આપણા મનપસંદ વેજીટેબલ પણ લઈ શકાય છે. તૈયાર પૂડાને આપણે કટ કરી લઈશું. નીચેથી એકદમ ક્રિસ્પી બનેલ છે અને ટેસ્ટમાં એકદમ ડિફરન્ટ એવી વધેલી રોટલીનો પૂડા પીઝા તૈયાર છે.